નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 મુઘલ સામ્રાજ્ય આપણે આગલા ચેપ્ટરમાં આગલા પાઠમાં જોયું કે દિલ્હી સલ્તનત. આ દિલ્હી સલ્તનતની સાથે જ મુઘલ સામ્રાજ્ય જોડાયેલું છે, કેમ કે દિલ્હી સલ્તનતનું પતન અને મુઘલ સામ્રાજ્યની શરૂઆત થાય છે. તો આપણે દિલ્હી સલ્તનત વિશે અભ્યાસ કર્યો. હવે મુઘલ સામ્રાજ્ય આપણે અહીંયા જોયું હતું કે બાબર ભારત ઉપર ચડી આવ્યો છે, અને પછી આપણે જોયું વિજયનગર સામ્રાજ્યના બહમી રાજ્ય. તો હવે એ બાબર વિશે સમજ કે બાબરે આખા ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કઈ રીતે કરી. તો આપણને ખબર છે કે આપણે તાજમહેલ જોયો છે, અવારનવાર ફરવા જાવી છીએ, તાજમહેલ જાવી છીએ. તાજમહેલ, દિલ્હીની અંદર આવેલો લાલ કિલ્લો, પછી ફતેહપુર સિકરીમાં આવેલો બુલંદ દરવાજો, આ બધા મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યો છે. એમ કહેવાય છે મુઘલ રાજાઓએ આને બંધાવ્યા છે. કોઈએ વિજયની યાદમાં, તો કોઈએ પોતાની મોહબ્બતની યાદમાં બંધાવ્યો. આપણને ખબર છે તાજમહેલ મોહબ્બતનું પ્રતીક છે, પ્રેમ માટે બંધાયો છે. એવી જ રીતે અકબરે જ્યારે ગુજરાત ઉપર ચઢાઈ કરી અને જે જીતી ગયો, તો એની માનમાં ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો બનાવ્યો છે, જે સૌથી એમ કહેવાય કે અત્યાર સુધીમાં ભારતનો સૌથી મોટામાં મોટો દરવાજો છે. અને આપણે તાજમહેલને આપણી 7 અજયબીમાંની એક અજયબી પણ છે. એટલે એમ કે મુઘલ સામ્રાજ્ય ઘણી બધી આધુનિક પદ્ધતિ સાથે ભારતમાં આવ્યું છે. આપણે જોઈ કે સલ્તનત યુગનું જે શાસન હતું જેનું સમાપ્ત થયું, અને સાથે જ રાજપૂત રાજાઓ પણ કેટલાક હતા. આપણે જોયું કે વિજયનગર સામ્રાજ્ય, એની અંદર જે આપણે રાજાઓની વાત કહી, હરિહર રાય, બુક્કા રાય, કૃષ્ણદેવ રાય, તો આ બધા એવા છે કે રાજપૂત રાજાઓ હતા. કે ભારતમાં પહેલાં સલ્તનત યુગ હતું, એ સમાપ્ત થઈ ગયું, પછી પાછું રાજપૂત યુગ આવ્યું, પછી પાછો મુઘલ યુગ આવ્યું. એવી જ રીતે મુઘલ સામ્રાજ્યની સ્થાપના વિશે સમજવી કે મુઘલ સામ્રાજ્ય ભારતમાં કઈ રીતે ફેલાયું. તો ભારતમાં ઈસવીસન 1526માં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ. મુઘલ સામ્રાજ્યની સ્થાપનાની શરૂઆત કરનાર બાબરનું આખું નામ જાણીએ કે ઝહીરુદ્દીન મોહમ્મદ શાહ બાબર હતું. પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું. આપણા ઇતિહાસમાં આ વખત તારીખ આપેલી છે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ. તો પાણીપતનું પ્રથમ યુદ્ધ 20મી એપ્રિલ 1526ના રોજ થયું હતું, જેની અંદર ઇબ્રાહિમ લોદી અને બાબર બે વચ્ચે યુદ્ધ થયું હતું. અને આ પ્રથમ યુદ્ધ પાણીપતના મેદાનમાં થયા હોવાના કારણે પાણીપતનું પ્રથમ યુદ્ધ કહેવામાં આવે છે. જેમાં એમ કહેવાય છે કે યુદ્ધ ભૂમિ ઉપર સૌ પ્રથમ વખત બાબરે તોપનો ઉપયોગ કર્યો હતો, અને તોપના ઉપયોગના કારણે ઇબ્રાહિમ લોદી હારી ગયો અને ભારતની અંદર મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ. એટલે પ્રથમ વખત યુદ્ધમાં તોપનો ઉપયોગ કરનાર પણ બાબર છે, અને મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ. હવે આ પાઠમાં આપણે સમજવાનું છે કોને કે મુઘલ સામ્રાજ્યની અંદર કયા કયા રાજાઓ આવે છે. તો મુઘલ સામ્રાજ્યમાં પહેલોનો સ્થાપક આવશે બાબર, બાબર પછી એનો છોકરો આવશે હુમાયું. હુમાયુંમાં એમ કહેવાય છે કે 2 વાર રાજા બન્યો હતો. મતલબ હુમાયુંનો નામનો અર્થ સારો થાય છે નસીબદાર, પણ એના નસીબમાં રાજા પદ યુદ્ધ સાથે જોડાયેલું હતું. એટલે 2 વાર તે હાફ મહેનત કરીને રાજા બનવું પડ્યું છે. પછી અકબર, શાહજહાં, જહાંગીર અને ઔરંગઝેબ, આ મુઘલ શાસકોના રાજાઓના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આમાં સૌ પ્રથમ આપણે બાબર વિશે અભ્યાસ કરવી. કે બાબર એમ કહેવાય છે કે 1526 પાણીપતનું યુદ્ધ કરીને આવ્યો, અને 1530 સુધીનું એટલે એનું 4 વર્ષનું શાસન ભારત ઉપર રહ્યું છે. જો મુઘલ કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધો હતો. બુદ્ધિથી પણ કામ લેતો હતો, યુદ્ધ પણ હતો સારો, યુદ્ધ કરવામાં પણ કાબેલ હતો. એની સાથે જે તોપનો ઉપયોગ કર્યો તે અદ્ભુત હતો. તો એ ઉપરાંત સારો શાસક હોવાના કારણે ફારસી અને અરબી ભાષાનો જાણકાર પણ હતો. ફારસીમાં વાંચી પણ શકતો હતો, ફારસીમાં લખી પણ શકતો હતો. એમ કહેવાય છે કે પ્રકૃતિ પ્રેમી, એટલે કુદરતી વાતાવરણ સાથે પણ સંબંધ ધરાવતો હતો. લેખક પણ હતો, એટલે ફારસી ભાષામાં એ પોતાની આત્મકથા તુજુ કે બાબરી લખી છે, જેને આપણે અત્યારે બાબરનામા તરીકે ઓળખવી છીએ. ફારસીમાં લખેલી છે, જેના અકબરના સંતાનો દ્વારા એનું સંસ્કૃતમાં અને હિન્દીમાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું છે. તે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિમાં બાબરનામા આવે છે. એવી જ રીતે જોઈ હુમાયું, તો બાબરના અવસાન પછી તેનો પુત્ર હુમાયું દિલ્હીની ગાદી ઉપર આવે છે. 1530થી 1540 સુધી, એટલે 10 વર્ષ સુધી પહેલાં રાજ કરે છે. પણ 10 વર્ષની એની સત્તામાં ઘણા એને ચડાવ ઉતાર જોવા મળે છે. આપણે જોયું 1530માં તે દિલ્હીની ગાદી ઉપર આવ્યો એટલે પહેલાં સમજવી, હુમાયુંનો નામનો અર્થ થાય છે નસીબદાર, પણ એમ કહેવાય કે એના નસીબમાં નસીબદાર શબ્દ નથી. યુદ્ધ ભૂમિ ઉપર આખો દિવસ યુદ્ધ કરવાનો ખેલ રચાયેલા હતા. અવારનવાર એને મુસીબતનો સામનો કરવો પડ્યો છે.
રજરપટ પણ એટલી કરવી પડી છે, ભારતમાંથી એને હાંકી પણ કાઢવામાં આવ્યું છે. ગુજરાતના સુલતાન બાદશાહ બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સૂરી સાથેને અવારનવાર યુદ્ધ કરવા પડ્યા, જેની અંદર બાબરની હાર થઈ. શેરશાહ સામે બાબર હારી ગયો એટલે એને ભારતમાંથી કાઢી મૂકવામાં આવ્યો. એટલે જંગલમાં એ રખડપટ કર્યો. રખડપટ કરતાં તે ઈરાન પહોંચી ગયો અને ઈરાનમાં થોડોક સમય રહ્યો. પણ ઈરાનના બાદશાહ એ હુમાયુને મદદ કરી એટલે બીજી વખત હુમાયુ ભારત ઉપર ચડી આવ્યો. અને એમ કહેવામાં આવે છે કે જ્યારે બીજી વખત ભારત ઉપર હુમાયુ ચડી આવ્યો ત્યારે શેરશાહ સૂરીનું અવસાન થઈ ગયું હતું, તેનો પુત્ર રાજ કરતો હતો. એટલે એ શક્તિશાળી શાસક સામે તે યુદ્ધ ન થયું ને પુત્ર સામે યુદ્ધ થયું. એટલે 1545માં હુમાયુ ભારત ઉપર બીજી વખત જીત હાસિલ કરી અને ભારતની ભૂમિ ઉપર આવેલા કાબુલ, કંદહાર જેવા રાજ્યોએ જીતી લીધા અને બીજી વખત દિલ્હી જીતીને મુગલ શાસન ધારણ કરનાર 1555માં દિલ્હી ઉપર બીજી વખતે રાજા બનીને બેસ્યો. એટલે એમ કહેવામાં આવે છે કે હુમાયુ ભારતના ઇતિહાસમાં એક એવો રાજા છે કે 2 વખત એનું અભિષેક કરવામાં આવે છે રાજાના રૂપમાં. પછી દિલ્હીની નજીકમાં દીન પનાહ નામનું એક નગર વસાવે છે. કેમ કે એ પણ ધાર્મિક પુસ્તકો વાંચવાનો શોખીન હતો, કલા પ્રેમી હતો. એટલે દીન પનાહ નામનું નગર વસાવ્યું જ્યાં ગ્રંથાલય આવેલું છે. એ ગ્રંથાલયની સીડીઓ ચડતા અને ગ્રંથાલયની સીડીઓ ઉતરતા પડી જવાના કારણે એનું અવસાન થાય છે. અને અવસાન થવાની સાથે જ આ બધી હવે હુમાયુ પછી તેનો પુત્ર અકબર, જે હવે પછી અકબર મુઘલ સામ્રાજ્યની સત્તા સંભાળે છે. એમ કહેવાય છે અકબર 54 રાજાઓની અંદર આવે છે, શક્તિશાળી રાજા આવે છે. અને હકીકતમાં હુમાયુની ચડતી પણ અકબરના જન્મથી થાય છે. અમરકોટના રાણાના તે અકબરનો જન્મ થાય છે અને હુમાયુ ભારતમાં બીજી વખત રાજા બનીને આવે છે. અવસાન થઈ ગયું સીડી ઉપરથી ચડતા. હવે આગળ જોયું, હુમાયુ પછી આવે છે શેરશાહ સૂરી. જો આ મુઘલ શાસકમાં નથી, પણ હુમાયુ પછી 5 વર્ષ માટે જે રાજ કરવા માટે આવ્યો છે એટલે આપણે એને સમજવું આપણા માટે અગત્યનું છે. પણ મુઘલની અંદર આવતો નથી. જો મુઘલો છે તુર્ક મુસ્લિમો છે, જ્યારે શેરશાહ સૂરી અફઘાન વંશનું અફઘાન મુસ્લિમ છે. આગળ સમજવી શેરશાહ સૂરી ભારત ઉપર 1540થી 1545 એટલે 5 વર્ષ માટે શાસન કરે છે. જો અફઘાન વંશનો મુસ્લિમ શાસક એટલે મુસ્લિમ શાસક છે, મુસ્લિમ વ્યક્તિ છે અફઘાનનો, જેને અફઘાનિસ્તાનનો મુસ્લિમ કહેવામાં આવે છે, જેનું મૂળ નામ ફરીદ ખાં હતું. હુમાયુને હરાવીને પોતાની સત્તાની સ્થાપના કરી. આપણે બધું જોયું, હુમાયુ સાથે યુદ્ધ થયું જેમાં હુમાયુ હારી ગયો અને ગુજરાતના બહાદુર શાહ બાદશાહ સાથે પણ હુમાયુ થયું, એમાં પણ હારી ગયો અને રખડપટ કરવાનો સમય આવી ગયો. એક સમય એવો આવ્યો હુમાયુ ભાગી ગયો ઈરાનમાં, પછી ઈરાનની બાદશાહની મદદથી પાછો ચડી આવ્યો. પણ ત્યારે એ શેરશાહ સૂરી જીવતો નથી હોતો. એટલે હુમાયુને મોકો મળી જાય છે અને બીજી વખત હુમાયુ દિલ્હીની ગાડી પ્રાપ્ત કરે છે. જો શેરશાહને યાદ કરવામાં આવે તો શેરશાહને ઇતિહાસમાં એક સુધારા તરીકે યાદ કરવામાં આવે છે. શેરશાહ 5 વર્ષ માટે રહ્યો, પણ 5 વર્ષમાં એ ઘણા બધા સુધારા આપ્યા હોય છે. જો પહેલાં સુધારાની વાત કરી, તે સૌથી પહેલાં સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ન્યાય પણ યોગ્ય રીતે કરતો હતો, કોઈને અન્યાય ન થાય, ભેદભાવ ન થાય એ મુજબ તે ન્યાય કરતો હતો. તો આ ઉપરાંત એ ડાકુ અને લૂંટારાઓ ઉપર અંકુશ પ્રાપ્ત કરી પોતાના રાજ્યની અંદર શાંતિની સ્થાપના કરી હતી. જ્યાં સુધી હુમાયુ રહ્યો ત્યાં સુધી ડાકુ અને લૂંટારો તેના રાજ્યમાં ગમે તેમ લૂંટી શકતા ન હતા. જો એવું કરવામાં આવે તો એમને સખ્ત રીતે સજા આપવામાં આવતી હતી. આ ઉપરાંત રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. આ ઉપરાંત નવી ટપાલ વ્યવસ્થા, જો એક ટપાલ વ્યવસ્થા આપણી આગળ હતી અલાઉદ્દીન ખિલજી સમયની, જેને હલકારો, સૌરાષ્ટ્રની રસધારમાં એવો શબ્દ ઉલ્લેખ કરવામાં આવ્યો છે હલકારો. એટલે ઘોડો લઈને જે ટપાલ વ્યવસ્થા દેવા જતો ને હલકારાના નામથી ઓળખવામાં આવે છે. પણ એ ટપાલ વ્યવસ્થાની અંદર શેરશાહ સૂરીએ થોડીક સુધારા વધારા કરીને નવી ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરી છે. આ ઉપરાંત એ વેપારી અને યાત્રાઓ, જો અમુક વખત એવું કે વેપારી અને યાત્રાળુ લોકો રાતે મુસાફરી કરતા, રાતે થાકી જતા એટલે લોકો રોકાતા નહીં, કેમ કે ચોર લૂંટારૂથી ડર લાગતો હતો. એમના માટે શેરશાહ સૂરીએ રાતે વિશ્રામ કરવા માટે ધર્મશાળાની સ્થાપના કરી, ધર્મશાળાઓની બાંધવાની શરૂઆત કરી. અહીંયા જે મુસાફરો અટવાયેલા હોય અથવા વેપાર કરવા માટે આવ્યો છે, કોઈ યાત્રિકો છે જે રાત્રિ રોકાવું છે તો ધર્મશાળાની અંદર તે રોકાઈ શકતા હતા. આ ઉપરાંત ભારતમાં સૌ પ્રથમ વખત રૂપિયાના ચલણની શરૂઆત કરી. રૂપિયો એવું નામ અહીંયાથી આપણને મળ્યું. આ ઉપરાંત વિશાળ સેનાની પણ રચના કરી. સેનાની અંદર પણ મોટા ભાગના વ્યક્તિઓની ભરતી કરવામાં આવી.
એને ખબર છે કે આપણે અવારનવાર યુદ્ધ કરવા જવું પડશે, સૈનિકો જોશે, એટલે સૈનિકો પણ એ રાખીએ. પણ કેવા સૈનિકો? આધુનિક સૈનિકો, યુદ્ધમાં કાબેલો એવા સૈનિકો. આ ઉપરાંત એક મહાન રાજમાર્ગ અત્યારે આપણે નામ આપ્યું છે ગ્રાન્ડ ટ્રંક રોડ. હકીકતમાં પહેલાં જુઓ 1545 સુધીમાં ગ્રાન્ડ ટ્રંક રોડ આવી ગયો છે, જે શેરશાહ સૂરી દ્વારા બનાવવામાં આવ્યો છે. ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ સૌ પ્રથમ વખત ભારતમાં એ કર્યું છે. શેરશાહે ઈસવીસન 1545માં એક તોપનું નિરીક્ષણ કરતો હતો. શેરશાહને નવા અખતરા કરવાનો શોખ હતો. તોપનું નિરીક્ષણ કરતો તો એમાં તોપ ફૂટી ગઈ આપણે એમ કહેવી છે. તોપ ફૂટી જવાના કારણે શેરશાહનું અવસાન થયું. અવસાન થતાં જ ભારતની અંદર અફઘાન વંશના શાસન સમાપ્ત થઈ ગયું. આનો ફાયદો અકસ્માતથી તોપ ફાટી ગઈ, તેનું મૃત્યુ થયું, પણ આનો ફાયદો હુમાયુએ લીધો. હુમાયુ ભારત ઉપર ચડી આવ્યો. હા, શેરશાહ પછી કોઈનો યોગ્ય પુત્ર જે લાયક ન હતો રાજા યોગ્ય, અથવા એમ કહેવાય કે ગાદી ઉપર બેસે એવો ન હતો, એટલે એનો ફાયદો હુમાયુએ લીધો. અને હુમાયુએ 5-6 દિલ્હી ઉપર આક્રમણ કર્યું, જેમાં આગ્રા અને દિલ્હી પ્રાપ્ત કરી લીધું અને મુઘલ શાસનની બીજી વાર શરૂઆત કરી. એમ કહેવાય છે પૂર્ણ મુઘલ સામ્રાજ્યની શરૂઆત હુમાયુએ બીજી વખત કરી. પણ શેરશાહ પછી કોઈ યોગ્ય રાજાઓ ન અથવા યોગ્ય વ્યક્તિ ન હોવાના કારણે થઈ છે. આની અંદર આપણે ઘણા બધા પ્રશ્નો નીકળે છે. તો પહેલો જ પ્રશ્ન આવ્યો કે કયા વંશનો હતો? તો અફઘાન વંશનો હતો. બીજો પ્રશ્ન એવો નીકળે છે કે શેરશાહનું મૂળ નામ શું હતું? આ કદાચ ખાલી જગ્યા ખરા ખોટા MCQ જોટકામાં નીકળે, જેનું ફરીદ ખાન નામ હતું. આ ઉપરાંત એના મોટો પ્રશ્ન પણ પૂછવામાં શેરશાહના સુધારા કયા છે? તો ઘણા બધા સુધારો આવે છે. પહેલું તો સુધારક અને ન્યાયપ્રિય રાજા હતો. ટપાલની વ્યવસ્થા કરી, વેપારી અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓની શરૂઆત કરી, રૂપિયાનું ચલણ ભારતમાં અમલમાં મૂકવામાં આવ્યું, વિશાળ સેનાની રચના કરી, એક ગ્રાન્ડ ટ્રંક રોડની રચના કરી અને ટોપની સારો એવો વિકાસ કરાવ્યો છે. હવે આપણે જોઈએ છે કે આ પછી આ એક નીકળી ગયું આપણામાંથી. હવે પાછું આપણે ક્રમ જોઈએ બાબર પછી હુમાયુ જોયું. હુમાયુ પછી પાછા હવે આપણે મુઘલ કાળમાં જઈએ. મુઘલ કાળમાં જોઈ એટલે પાછા આવશે હુમાયુ, પછી આવશે અકબર. અકબરને જોઈ, અકબર આવે છે ભારતમાં 1556 થી 1605 સુધી. એટલે એમ કહેવાય છે કે આનું સામ્રાજ્ય રાજા કરવામાં ઘણો બધો લાંબો સમય ટકેલો છે. જો ઇતિહાસમાં ઘનના પાત્ર રાજા એટલે અકબર છે. ભલે અભણ હતો છતાં ઇતિહાસમાં અમર રાજાઓની અંદર અને ઘનના થયેલા રાજાઓમાં અકબર આવે છે. અકબરનો જન્મ 1542માં અમરકોટના રાણાના ત્યાં થાય છે. એટલે કે હિન્દુ રાજપૂતના અહીંયા એનો જન્મ થયો હોય છે. જો હિન્દુ રાજપૂતને જન્મ થયેલ એની લાગણીથી પહેલાંથી રાજપૂતો સાથે જોડાયેલી હોય છે. 14 વર્ષની ઉંમરે એટલે હુમાયુનું અવસાન થતાં માત્ર 14 વર્ષની ઉંમરે તે દિલ્હીનો બાદશાહ, સૌથી નાની ઉંમરમાં બાદશાહ બનનાર વ્યક્તિ અકબર છે. બાદશાહ બની તો આવ્યો જ હોય છે, તેને યુદ્ધ પણ કરવું પડે છે. એ યુદ્ધ છે અકબર અને હેમુનું પાણીપતનું બીજું યુદ્ધ. પાણીપતના મેદાનમાં યુદ્ધ લડાય છે. હેમુને એમ કે અકબરની ઉંમર નાની છે, આપણે યુદ્ધ કરીને એનું સામ્રાજ્ય લઈ લેશે. પણ પાણીપતનું બીજું યુદ્ધ 1526માં થાય છે, જેમાં હેમુ હારી જાય છે. અને પાણીપતનું બીજું યુદ્ધ પણ મુઘલ શાસન અકબર જીતી જાય છે. પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર જીતી ગયો હોય છે, પાણીપતનું બીજું યુદ્ધ પણ અકબર જીતી જાય છે. એટલે મુઘલ કાળની અંદર બંને જીત સમાયેલી છે. જો અકબર પાછો વધતો જાય તો અકબરે જોયું કે અકબરે પંજાબથી બંગાળ સુધી પોતાનો વિસ્તાર વધાર્યો, યુદ્ધો કરીને સામેલ કરી લીધા. બીજી બાજુ જોવા દિલ્હીથી ગુજરાત સુધી પણ પોતાનો વિસ્તાર વધારી દીધો છે. વિજય પ્રાપ્ત કરીને પોતાની સામ્રાજ્યને ભેરવી દીધા છે. એમ કહેવામાં આવે છે કે મોટા ભાગના ભારત ઉપર અકબરના સમયે મુઘલ સામ્રાજ્યનો પરચમ એટલે એના પરચમ લહેરાતો હતો. એટલે મુઘલ સામ્રાજ્ય મોટા ભાગના ભારત ઉપર પ્રભાવિત હતું અને એના ઉપર રાજ કરતું હતું. આ ઉપરાંત જો અકબરને 2 જગ્યાઓ ઉપર ઘણા બધા યુદ્ધો કર્યા. એમાં છે મેવાડના રાણા પ્રતાપ, જેને આપણે મહારાણા પ્રતાપ કહેવી છીએ, જેની વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. આ યુદ્ધની અંદર સંધિ કરવી પડી હતી મહારાણા પ્રતાપને. આ યુદ્ધમાં આપણને ચેતક ઘોડા વિશે પણ ખબર છે કે ચેતક ઘોડાને રાણા પ્રતાપે અજ્ઞ ભૂમિકા આપેલી હોય છે અને ચેતક ઘોડાની મદદથી એ ભલભલાને મારી પણ શકતો હોય છે. છતાં પણ અકબર સામેને સંધિ કરવી પડી અને અવારનવાર અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે યુદ્ધ થતા હતા. અકબરે પોતાની વિજય યાત્રામાં જોયું કે અકબરે ક્યાં ક્યાં વિજયો પ્રાપ્ત કર્યા. તો જેમાં છે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાન જેવા વિજય યાત્રામાં પોતાના વિજયો હાંસિલ કરીને પોતાના સામ્રાજ્યને ભેરવી દીધા છે અને મુઘલ સામ્રાજ્યને આગળ ધપાવ્યું છે. તો અકબર એક છે ગુજરાતની યાદમાં, ગુજરાત ઉપર ચડી આવ્યો, ગુજરાત જીતી ગયું, જેની યાદમાં ફતેહપુર સિકરી ની અંદર બુલંદ દરવાજોનું નિર્માણ કરાયું. પણ અકબર રાજધાની પરિવર્તન પણ વિચારતો હતો. એટલે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવે છે બીજી. પહેલાં દિલ્હી હતી, દિલ્હીથી ફતેહપુર સિકરી રાજધાની પરિવર્તન કરે છે અને ફતેહપુર સિકરીમાં મોટા મોટા ભવનો અને
પોતે આરામ કરી શકે એમાં મહેલોનું નિર્માણ કર્યું. એટલે અહીંયા સૌથી મોટામાં મોટો દરવાજો જેનું નામ આપેલું છે બુલંદ દરવાજો. જે ભારતના ઇતિહાસમાં સૌથી મોટો દરવાજો છે એમ કે બુલંદ દરવાજાનું નિર્માણ ફતેહપુર સિકરીની અંદર અકબરે ગુજરાત વિજયની યાદમાં કરાવ્યું હોય છે. આ ઉપરાંત જો અકબરના રાજપૂતો સાથેના સંબંધો, જો આપણને ખબર છે અકબરનો જન્મ જ રાજપૂતના અહીંયા થયા છે, અમરકોટના રાનાના ત્યાં. તો અહીંયા જો જ્યાં જન્મ થયો છે તેનું નાનપણથી જેની લાગણી રાજપૂતો સાથે જોડાયેલી છે અને રાજપૂતોને તો માન સન્માન આપતો હતો. આ ઉપરાંત એ જોયું કે મારી સેનાની અંદર રાજપૂતોને કોઈ ઊંચું સ્થાન નથી આપવામાં આવતું, તો એક રાજપૂતો સાથે સંબંધો બાંધ્યા. એટલે આપણને ખબર છે જોધાબાઈ સાથે તે લગ્ન પણ કર્યા હતા. આગળ આપણે જોયું રાજપૂતો સાથે સંબંધો બાંધ્યા, સારા સંબંધો પણ થયા. પછી સેનાની અંદર રાજપૂતોને ઊંચા પદો પણ આપવામાં આવ્યા, પ્રમોશન આપીને ઉચ્ચ પદ સુધી લઈ ગયા. અને આ જ રાજપૂતો જ્યારે અકબર દ્વારા માન સન્માન મળવામાં આવ્યું તો અકબરના વિજયમાં આ રાજપૂતોનું મોટું યોગદાન રહેલું છે. અવારનવાર યુદ્ધો કરવા, ભારતમાં જ્યારે યુદ્ધો કરવાના થતા છે રાજપૂતો સાથે અકબર યુદ્ધ કરતો, રાજપૂત અકબરની સાથે રહીને યુદ્ધ કરતા અને મોટાભાગના વિજયોમાં રાજપૂતોની સેનાએ મદદ કરેલી છે ને વિજયો પ્રાપ્ત કરાવ્યા છે. તો આપણે ઇતિહાસમાં જોયું કે ભારતે અકબર એક બિન સાંપ્રદાયિક રાજા છે. અકબર કોઈ પણ ધર્મને ઊંચ નીચ માનતો ન હતો, બધા ધર્મને સમાન માનતો હતો, બધા ધર્મને યોગ્ય રીતે ન્યાય પણ આપતો હતો અને બધા ધર્મને એક માનીને તે આગળ ચાલતો હતો. આ ઉપરાંત અકબર એક પોતે દીને ઇલાહી નામના નવા સંપ્રદાયની, એમ કહેવાય કે નવા ધર્મની સ્થાપના કરી હોય છે. આ નવો ધર્મનો અંગીકાર કરનાર પ્રથમ વ્યક્તિ એટલે બીરબલ, મહેશદાસ બીરબલ. કેમ કે અકબર પાસે 9 રત્ન પણ હતા, તાનસેન પણ હતો, 9 રત્નો પણ હતા, બીરબલ પણ હતો, આઈને અકબરીનો લેખક અબુલ ફઝલે હતો. પછી આપણે જોવામાં આવે કે અકબર આગળ શું કરતો. અકબરે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન આ જેવા ગ્રંથો હતા જે એમ કહેવાય કે ભારતના ઇતિહાસના અમર ગ્રંથો છે, દરેક ધર્મનો પુરાવો આપે છે. આ ગ્રંથોનો એ ફારસીમાં અનુવાદ કરાવ્યો છે. કેમ કે અકબર ફારસી કે મોટા ભાગનો મુઘલ કાળ ફારસી ભાષાનો જાણકાર છે. અકબર અબન છે પણ એ મોટા ભાગનું રાજ્ય ફારસીમાં અનુવાદ કર્યું અને અનુવાદથી એના રાજ્યની અંદર શીખ્યા. એના પાછળના જે વંશજો છે એને શીખતા કે આમાં શું કહેવામાં આવે, સારી બાબતો લઈને એ રાજ્ય ચલાવ્યું છે. તો અકબર એક સમાજ સુધારક પણ હતો. એ સમાજના અંદર જોયું બાલ લગ્ન, નાની ઉંમરમાં જે છોકરા છોકરીના લગ્ન થાય અથવા ઘોડિયાની અંદર જેને લગ્ન કરી નાખવામાં આવે જેને આપણે બાલ લગ્ન કીધા છે, બાલ લગ્ન ઉપર અકબરે પ્રતિબંધ મૂક્યો. સતી પ્રથા આપણે જોતા આવીએ છીએ, જેનો પતિ મૃત્યુ પામ્યું હોય એની સાથે સ્ત્રીને પણ ચિતાની અંદર સળગાવી દેવામાં આવે, સતી કરવામાં આવે. એ સતી પ્રથા, તો અકબરે આનો પણ વિરોધ કર્યો છે. આ કાયદા બંને આવશે અંગ્રેજો ત્યારે નાબૂદ થશે, પણ વિરોધ તો કેટલાય સમયથી આગળથી શરૂ છે. આ ઉપરાંત યાત્રા વેરો, એ સમયે એક યાત્રા વેરો હતો કે હિન્દુ ધર્મના કોઈ પણ વ્યક્તિ મંદિરે જવું હોય તો એને પૈસા ભરીને અહીંયા જતા અને યાત્રા વેરો હોય એ જ ભગવાનના દર્શન માટે જઈ શકતા. અકબરે આ જોયું કે ભગવાનના દર્શન માટે તો કોઈ પૈસા વિના એમને મફત જવા જોઈએ. આ જોતા જે ધર્મ પરિવર્તન એટલે મનમાં વિચાર આવ્યો, વિચારની સાથે જે યાત્રા વેરો નાબૂદ કર્યું. પછી બળજબરીપૂર્વક ધર્માંતર, એટલે એક ધર્મ હોય બીજું ધર્મનો અંગીકાર કરવામાં આવે તો બળજબરીપૂર્વક થતો ધર્મ તને પણ એ પ્રતિબંધ મૂક્યો. એટલે એમ કે ઇતિહાસની અંદર અકબર સુધારામાં પણ સારો રાજા છે. 1605માં અકબરનું અવસાન થયું, પણ અકબરના અવસાન સાથે જ મોટા ભાગના રાજ્ય ઉપર ભારતની અંદર મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ શકી હતી. આર્થિક રીતે પણ મુગલ સામ્રાજ્ય સમૃદ્ધ બન્યું હતું. હવે જોયું છે કે એના પછી જે વંશજ આવે છે એના એ કઈ રીતે આગળ હાલે છે અને કઈ રીતે મુગલ સામ્રાજ્યને આગળ ધપાવે છે. નમસ્તે.